સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ કુસુમ્સ કિચનમાં હાર્દિક સ્વાગત કરું છું। ગણપતિ બાપાનું નામ સાંભળતા જ તમે સમજી ગયા હશો કે આપણી આજની વાનગીનું નામ શું છે। તો આપણી આજની રેસીપીનું નામ છે ગણપતિ બાપાને પ્રિય એવા મોદક। તો આ મોદકની રેસીપી લઈને આવે છે આપણા દર્શક, આપણા સબસ્ક્રાઇબર અને અમારા નેબર્સ કૃતિકાબેન ગૌરવ। नमस्ते। जसं आपल्या सर्वांना माहीतच असेल, गणपती बाप्पांना दुर्वा आणखी जास्वंदीची फुलं अत्यंत प्रिय आहेत। त्याचप्रमाणे बाप्पांना लाडू आणि मोदक हे सुद्धा अत्यंत प्रिय आहेत। तर आज आपण कुसुम किचन मध्ये मोदक बनवायला सुरू करू। ચોખાના લોટના મોદક બનાવવા માટે આપણે સૌપ્રથમ લઈશું 1 નારિયેળનું ખમણ, 1 કપ ગોળ, 2 કપ ચોખાનો લોટ, અડધો કપ ઘી, અડધો કપ દૂધ, 2 ટીસ્પૂન વેનીલા એસન્સ, અડધો કપ મિક્સ ડ્રાય ફ્રૂટ્સ, અડધી ટીસ્પૂન એલચી પાવડર, અડધી ટીસ્પૂન મીઠું। સૌથી પહેલાં આપણે નારિયેળનું ખમણ બનાવશું। એના માટે નારિયેળના 2 ફાડિયા કરી લઈશું। ત્યારબાદ નારિયેળનું પાણી 1 ગ્લાસમાં કાઢી લઈશું। હવે આપણે નારિયેળના 2 ફાડિયા કરી લીધા છે, તો આપણે એને વીડીથી નારિયેળનું ખમણ બનાવી લઈએ। તમને જે આ સાધન દેખાય છે તેને મરાઠીમાં વીડી કહેવાય છે। ખમણ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ટોપરાના ઉપરની બ્રાઉન છાલ સાથે ના ખમણાઈ જાય। મહારાષ્ટ્રીયન લોકો વીડીનો ઉપયોગ કરતા હોય છે। તમે નારિયેળનું ખમણ મિક્સરમાં પણ બનાવી શકો છો। એના માટે નારિયેળના ફાડિયા કર્યા પછી ટોપરાની બ્રાઉન છાલ કાઢી લેવાની છે। ત્યારબાદ ટોપરાના નાના નાના ટુકડા કરી લેવાના છે। પછી તે ટુકડાને મિક્સરની જારમાં નાખીને ક્રશ કરી લેવાનું છે। આમાં આપણે ક્રશ કરતી વખતે પાણી બિલકુલ નથી નાખવાનું। પાણી નાખવાથી ખમણની પેસ્ટ બની જશે। મોદક માટે આપણે પેસ્ટ નથી કરવાની। તમે જોઈ શકો છો કે પાણી વગર નારિયેળનું ખમણ મોદક માટે જોઈએ તેવું બની ગયું છે। હવે આપણે મોદકનું સ્ટફિંગ બનાવવાનું છે, તો એના માટે ગેસની ફ્લેમ ઓન કરી નોનસ્ટિક પેનમાં 3 ચમચી ઘી ગરમ કરશું। ઘી થોડું ગરમ થાય પછી એમાં આપણે નારિયેળનું બનાવેલું ખમણ ઉમેરશું। અને થોડું મિક્સ કર્યા પછી તેમાં 1 કપ ગોળ ઉમેરશું। તમે સાકર પણ લઈ શકો છો, પણ સાકર કરતાં ગોળનો ટેસ્ટ વધારે સારો લાગે છે। હવે આ ત્રણેયને સરખી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। હવે ત્રણેય સરખું મિક્સ થઈ ગયું છે અને એમાં આપણે એલચીનો પાવડર ઉમેરી દઈશું। તમે એલચીનો પાવડર તમને જોઈએ એ પ્રમાણે વધારે કે ઓછો નાખી શકો છો। હવે ફરીથી આ મિશ્રણને સરખું મિક્સ કરી લઈએ। ત્યારબાદ તેમાં સમારેલું ડ્રાયફ્રૂટ એડ કરવાનું છે। ડ્રાયફ્રૂટને કરકરા પાવડર જેવું બનાવીને ઉમેરવાનું છે। ફરી પાછું એને સરખું મિક્સ કરવાનું છે। હવે આમાં 3 ટીસ્પૂન વેનીલા એસન્સ એડ કરશું, જે ઓપ્શનલ છે, પણ વેનીલા એસન્સથી મોદકનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે। આપણા મોદક બનાવવાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। હવે આ સ્ટફિંગને ઠંડુ થવા માટે બાજુ પર મૂકી દઈએ। હવે આપણે મોદક બનાવવા માટે લોટ બાંધવાનું શરૂ કરીએ। એના માટે આપણે લોટને ચાળી લેવાનો છે। લોટ બાંધવા માટે ગરમ પાણી જોશે, તો આપણે 3 કપ પાણી ગરમ કરવા માટે પેનમાં મૂકી દઈએ। અમે અહીં બાસમતી ચોખાનો લોટ લીધો છે। તમે મોદક બનાવવા માટે બાસમતી અથવા તો આંબામોર ચોખાનો લોટ લઈ શકો છો, જેનાથી મોદકમાં સરસ સુગંધ અને ટેસ્ટ પણ સારો આવે છે। પાણી ગરમ થાય પછી તેમાંથી 1 કપ પાણી બાજુ પર કાઢી લેવાનું છે, જે આપણે લોટ બાંધતા સમયે જરૂર પડે એમ ઉપયોગ કરશું। હવે આ 2 કપ ગરમ પાણી પેનમાં છે, તેમાં 3 થી 4 ચમચી ઘી અથવા તેલ, અડધો કપ દૂધ, અડધી ચમચી મીઠું અને 2 કપ ચોખાનો લોટ ઉમેરવાનો છે।
દૂધ ઉમેરવાથી મોદક સોફ્ટ અને સફેદ બને છે. હવે આ લોટને સરખી રીતે મિક્સ કરીને 5 થી 7 મિનિટ ઢાંકી દઈએ. તો હવે 5 થી 7 મિનિટ થઈ ગઈ છે, તો આપણે જોઈ લઈએ કે આપણો લોટ બરાબર તૈયાર થયો છે કે નહીં. આપણો લોટ બરાબર તૈયાર થઈ ગયો છે અને તેને એક વાસણમાં કાઢી લઈએ. મોદકનો લોટ ગરમ છે તો આપણે એને વાટકાની મદદથી મસળી લઈએ. તમને લોટ ગરમ ન લાગે તો લોટને હાથેથી પણ મસળી શકો છો. લોટ મસળતી વખતે તેમાં થોડું ઘી અને બાજુ પર રાખેલું ગરમ પાણી થોડું એડ કરતા જશું અને લોટ સ્મૂથ થાય ત્યાં સુધી મસળવાનો છે. હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે, તો એને આપણે એક બાઉલમાં મૂકી દઈએ અને લોટને ભીના કપડાથી ઢાંકી દઈશું, જેથી લોટ સુકાઈ ન જાય. ચોખાનો લોટ જલ્દીથી સુકાઈ જાય છે. ત્યારબાદ થોડો લોટ લઈને ગરમ પાણી હાથમાં લગાવીને મોદકનો શેપ બનાવવાનો છે. મોદકનો શેપ બનાવવા માટે 2 અંગૂઠા પાણીવાળા કરીને આંગળીઓની મદદથી વિડીયોમાં દેખાય છે એ મુજબ ગોળ ગોળ ફેરવતા અર્ધ ગોળ જેવું બનાવવાનું છે અને એની કિનારી થોડી પાતળી રાખવાની છે, જેથી મોદકનો શેપ દેવામાં સરળ રહે. હવે આપણે જે અર્ધ ગોળ વાટકી જેવું બનાવેલ છે તેમાં વચ્ચે થોડું પાણી લગાવીને 1 ચમચી જેટલું મોદકનું સ્ટફિંગ ભરી લેવાનું છે. ત્યારબાદ 2 આંગળી અને અંગૂઠાની મદદથી મોદકનો શેપ આપવાનો છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. મોદકના ઉપર વધારાનો લોટ છે તે કાઢી લેવાનો છે. હવે આપણા મોદક વરાળે મૂકવા માટે તૈયાર છે. જો તમને અંગૂઠા અને આંગળીથી મોદકનો શેપ બનાવતા ન ફાવે તો તમે આ રીતે ટૂથપીકની મદદથી પણ મોદકનો શેપ બનાવી શકો છો. ટૂથપીકથી બનાવેલ મોદકનો શેપ સરસ, સરળ અને જલ્દી બની જાય છે. હવે આપણે મોદકને વરાળે મૂકવાના છે, તો તેના માટે મોદકના કુકરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દઈએ. મોદકને આપણે કુકરના સ્ટેન્ડ પર કેળાના પાંદડા ઉપર ઘી લગાડીને મૂકવાના છે, જેથી મોદક પાંદડા ઉપર ચોટે નહીં. હવે મોદકને પાણીમાં બોળીને પાંદડા ઉપર મૂકી દેવાના છે. મોદકને પાણી લગાવવાથી મોદક સોફ્ટ રહેશે. કુકરનું પાણી ગરમ થઈ ગયું છે, તો બધા મોદકને 10 થી 15 મિનિટ માટે વરાળે મૂકી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખશું. હવે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. આપણા મોદક એકદમ સરસ તૈયાર થઈ ગયા છે અને ગણપતિ બાપ્પાને પ્રસાદ ધરાવવા માટે તૈયાર છે. મોદક બનાવવાના કુકર વગર પણ તમે તપેલામાં પાણી નાખીને તપેલા ઉપર ચાળણી અને ચાળણીમાં કેળાના પાંદડા અથવા ભીનું કપડું મૂકીને મોદક વરાળે મૂકી શકો. તો તમને આજની આપણી મોદકની રેસીપી કેવી લાગી? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, તમે હજી જો આપણી આ યુટ્યુબ ચેનલ કુસુમ્સ કિચનને હજી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂરથી કરી લેજો અને બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી કરીને તમને નેક્સ્ટ રેસીપીની નોટિફિકેશન મળતી રહેશે.